કેન્દ્ર સરકાર યુપીએ સરકારે જે માહિતી અધિકારનો જે કાનૂન બનાવ્યો છે એનાથી દરેક સરકારી ઓફિસમાંથી આપણને કોઈ પણ જાતની માહિતી હોય છે એ તાત્કાલિક મળી રહે છે. બહુ સરસ કાયદો બનાવ્યો છે. એનાથી લોકોને ઘણો ફાયદો થશે. ઘણો એટલે ઘણો ફાયદો થશે. કેન્દ્ર સરકારે જે માહિતી અધિકારીનો કાયદો બનાવ્યો છે એનાથી લોકોને બહુ જ લાભ થયો છે અને માહિતી ખૂબ ઝડપથી મળી રહે છે. પહેલાં જેમ બધાને હેરાન થવું પડતું એવું નહોતું, એક જ મહિનામાં માહિતી મળી રહે છે. નમસ્કાર દર્શક મિત્રો, જાણવાના હક કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, બજેટ પછીની બદલાયેલી પરિસ્થિતિમાં ઘણી બધી અર્થતંત્ર ઉપર અને એનાથી નાગરિકો ઉપર અસર પડી છે. આપ જાણો છો કે આ વિષયની અંદર આપણા કાર્યક્રમમાં આપણે જુદા જુદા આ સંબંધિત વિષયો લીધા છે. આજે પણ આપણે એક એવો વિષય લેવા જઈ રહ્યા છે કે જેને એક ચોક્કસ અને સક્રિય અમલ ચાલુ થઈ ગયો છે, છતાં નાગરિકો પૂરી અને વેપારીઓ પણ પૂરી એ બાબતોથી વાકેફ નથી અને ક્યાંક અર્થઘટન અને બજેટ પછીના પણ પરિસ્થિતિમાં કેટલીક યોજના અને સ્કીમમાં પણ ઘણો ગૂંચવાડો લોકોના મનમાં છે. આવા સમયે અમે વિચાર્યું કે આજે આપણે આપણો વિષય લઈશું સર્વિસ ટેક્સ, તેના કાયદાઓ, કાર્યવાહીઓ અને આરટીઆઈ. સર્વિસ ટેક્સ માટે ભારતભરમાં સૌ પ્રથમવાર પુસ્તક સર્વિસ ટેક્સ સંબંધી લખનાર એવા અમને એક વ્યક્તિ પ્રાપ્ત થયા છે અમારા દૂરદર્શનને, જેઓ છે મોનિશ ભલ્લા, જે સર્વિસ ટેક્સ કન્સલ્ટન્ટ છે. ભલ્લા સાહેબ, આપનું સ્વાગત છે. નમસ્કાર. આપણા બીજા આજના નિષ્ણાતશ્રી છે ગુજરાત હાઈકોર્ટના સિનિયર એડવોકેટ આર સુબ્રમણ્યમ, જેઓ પણ સર્વિસ ટેક્સ અને કાયદાઓ સંબંધીના ગહન અભ્યાસી છે. તેમની ખાસ એ પ્રેક્ટિસ રહી છે અને આજે તેઓ પણ આપણા પ્રશ્નોના જવાબ આપશે. તો દર્શક મિત્રો, આજના આ વિષયને જોતા આપ વેપારી છો, પરંતુ આપ કોઈને કોઈ રીતે સવારથી સાંજમાં ગ્રાહક પણ છો. આજના સર્વિસ ટેક્સના કાયદામાં તમે જે વસ્તુ ખરીદો છો એ વેપારી ઉપર પણ અને તમે ખરીદો છો એટલે ગ્રાહક તરીકે પણ બંનેની કેટલીક ક્યાંક કંઈક ને કંઈક અંશે સર્વિસ ટેક્સ આપવાની એક ચોક્કસ જોગવાઈઓ કરવામાં આવી છે. આવો આજે આપણે બહુ ધ્યાનપૂર્વક સાંભળીએ અને દર્શક મિત્રો, તમારા ટીવીનો વોલ્યુમ બિલકુલ ધીમો કરી અમને આ કાર્યક્રમ દરમિયાન આપણો પ્રશ્ન ટૂંકો અને મુદ્દાસર પૂછી શકશો. નમસ્કાર ભલ્લા સાહેબ. નમસ્કાર. આપનું તો પ્રથમ પુસ્તક પણ સરસ રીતે માર્કેટની અંદર અને સર્વિસ ટેક્સ સંબંધી વેપારીઓ અને એડવોકેટ પણ ઘણા બધા આપના આગ્રહી રહ્યા છે પુસ્તકના. સાથે આપણે એક હમણાં બીજું પુસ્તક પણ લખ્યું. અમે એવું પણ જાણ્યું કે લગભગ 16 દિવસમાં આપણું તમામ પુસ્તક પૂરા ઇન્ડિયાની અંદર એ સૌને પ્રાપ્ત થયું. આભારી છું આના માટે. ના, આપે એ સરસ ઊંડાઈપૂર્વક એનો ગહન અભ્યાસ કરીને લખેલું છે અને આપણે પુસ્તકનું ગુજરાતી પણ ટ્રાન્સલેશન આપ કરીને મૂકી રહ્યા છો. હા, બહુ જ જલ્દી એની ગુજરાતી ટ્રાન્સલેશન પણ આવશે અને કારણ કે ગુજરાતની પબ્લિક માટે આ મારો એક પ્રોમિસ હતું ગયા વર્ષે કે હું ગુજરાતીમાં બુક જરૂર કાઢીશ. ચોક્કસ. ભલ્લા સાહેબ અને સુબ્રમણ્યમ સાહેબ, આપણે કાર્યક્રમની શરૂઆત કરીશું. મારા દર્શક મિત્રોને આ પ્રશ્નોના જવાબ આપશો. જી. ભલ્લા સાહેબ, સર્વિસ ટેક્સની વાત કરીએ તો સર્વિસ ટેક્સની આમ જો એની હિસ્ટ્રી કહીએ, ક્યારથી શરૂ થયો અને કેવી રીતે બદલાયો, કેટલા સુધારાયા અને એક સાથ પછીની બદલાયેલી પરિસ્થિતિ, જી, એટલું આપણે જી દર્શક મિત્રોને આપ જણાવો. તકરીબન 94માં આ સર્વિસ ટેક્સનો આ કાયદો આવ્યો. અમારા જે અત્યારે વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહ છે એ જમાનામાં ફાઇનાન્સ મિનિસ્ટર હતા, વિત્તમંત્રી હતા. 94માં જ્યારે આ સર્વિસ ટેક્સનો કાયદો આવ્યો ત્યારે કેવલ 3 જ એક્ટિવિટીઝ, 3 સર્વિસ પર જ આ સર્વિસ ટેક્સ હતો. આજે એ તમામ એક્ટિવિટીઝ પર આ સર્વિસ ટેક્સ છે અને આ એક આમ માણસને, એક આમ પબ્લિકને અત્યારે આ વસ્તુ ટચ કરે છે, ઇફેક્ટ કરે છે અને આમ માણસને આ ટેક્સની જો નોલેજ કે એનો જ્ઞાન ના હોય ત્યારે એને ખૂબ જ તકલીફ થઈ શકે છે. એટલે આ હું તમારો આભારી છું કે આવો પ્રોગ્રામ તમે રાખ્યો છે કે આમ જનતાને આ વસ્તુની ખબર પડે. સુબ્રમણ્યમ સાહેબ, આપ તો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરો છો. સર્વિસ ટેક્સ સંબંધી ઘણી બધી કાનૂની તકરાર ઉપસ્થિત થતી હશે.
જો ઓવરઓલ કહીએ તો આજના વેપારીને, આજના ગ્રાહકને આટલો ક્લિયર કટ કાયદો હોવા છતાં અને બજેટ પછીની બદલાયેલી પરિસ્થિતિમાં કેવી કેવી હજુ કાનૂની ગૂંચ અને કાનૂની તકરાર ઉપસ્થિત થઈ રહી છે કે થવાનો સંભવ છે? આપને શું લાગે છે? આમાં શું છે કે 1984માં જેમ ભલાજી કીધું કે સર્વિસ ટેક્સ પહેલાં વોલેન્ટરી કમ્પ્લાયન્સ માટેનું ટેક્સ કરીને એ લોકો ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું. શરૂઆતમાં 3 સર્વિસીસમાં ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું. પછી ધીરે ધીરે સરકારને જાણવા મળ્યું કે ઘણા બધા લોકો આમાં એસએસસી બનતા ગયા પણ સર્વિસ ટેક્સ ભરતા નહોતા. જ્યારે પૈસા ભરવાનો વારો આવે ત્યારે માણસો નહોતા ભરતા, તો સરકારે એની અંદર ધીમે ધીમે કરીને ટાઈટ કરતા ગયા. આખા કાનૂનને થોડુંક ધીમે ધીમે કરીને પેનલ્ટીનું પ્રોવિઝન લઈ આવ્યા. પછી આ બજેટમાં એ લોકોએ પ્રોસિક્યુશનનો પણ પ્રોવિઝન લઈને આવે છે. પ્રોસિક્યુશન માટે અરેસ્ટનું પ્રોવિઝન લઈને આવ્યા છે આ વખતે. જે સર્વિસ ટેક્સનો કાયદો સિમ્પલમાં સિમ્પલ કરવાના હતા કે માણસ પોતાની રીતે જ કેલ્ક્યુલેટ કરે, સિમ્પલ રિટર્નની અંદર ફોર્મ ભરે અને સર્વિસ ટેક્સ જમા કરાવે. ત્યાંથી લઈને આજે અરેસ્ટ સુધીની વાત આવી ગઈ. એટલે ક્યાંક ને ક્યાંક માણસની અંદર આપણા પબ્લિકમાં જ મિસ્ટેક છે કે એ લોકો કરેક્ટલી ભરતા નથી. એમ ચોક્કસ. સુબ્રમણ્યમ સાહેબ, આપણે આગળ આનો કોગ્નિઝેબલ ઓફેન્સ છે કે નોન કોગ્નિઝેબલ એરેસ્ટ કઈ રીતે કરવાની સત્તાઓ મળી છે અને એની શું જોગવાઈ છે એની ચર્ચા ઉપર આપણે જઈશું. ભલા સાહેબ, મારે એ જાણવું છે કે આમાં જે નેગેટિવ લિસ્ટ છે, કારણ કે એક સાથ પછી એવું બન્યું કે અચાનક એક જ સાથે કેટલીક આઇટમોને બાદ કરતા તમામ આઇટમ પર અચાનક સર્વિસ ટેક્સ અમલમાં આવ્યો. તમારી વાત એકદમ કરેક્ટ છે, તમે સહી કહો છો. ગયા વર્ષે જ્યારે બજેટ આવ્યું જુલાઈ 2012ની અંદર 17 આઇટમ્સ 17 આઇટમ્સ પર એ લોકોએ નેગેટિવ લિસ્ટ લખી માં લઈ આવ્યા. નેગેટિવ લિસ્ટ એટલે આ 17 આઇટમ્સ જે એક્ટિવિટીઝ છે એના ઉપર સર્વિસ ટેક્સ નહીં લાગે. એના સિવાય તમામ બધી એક્ટિવિટીઝ જે પણ તમે કહો, જે પણ સર્વિસીસ આપો, એ બધા પર સર્વિસ ટેક્સ આવે એવી એક જોગવાઈ કરી. અને આ પાર્લામેન્ટમાં ગયા વર્ષે 1 જુલાઈ 2012માં આ ઇફેક્ટિવ થયું. ભલ્લા સાહેબ, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે. ગુજરાતનું જૂનું પાટનગર પાટણ. નમસ્કાર સાહેબ. નમસ્કાર, ધીરજભાઈ રબારી. હા સાહેબ. આપ સિદ્ધરાજના પાટણથી બોલી રહ્યા છો? એ પાટણ મારું ડિસ્ટ્રિક્ટ છે અને અત્યારે હું અમદાવાદથી વાત કરી રહ્યો છું. ચોક્કસ. આપનો શું પ્રશ્ન છે? મારો પ્રશ્ન એ છે કે જે આપણે સર્વિસ ટેક્સ છે, જે આપણે નાના પગારદાર જે પ્રાઇવેટ ક્ષેત્રના હોય છે એમાં જે હોય છે એ કપાસ અત્યારનો વિષય છે એને એના લગતો જ છે. અને બીજું કે સર્વિસ ટેક્સની વ્યાખ્યા શું અને સર્વિસ ટેક્સ કોણ ઉઘરાવે છે, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર? બરાબર, ચોક્કસ. અને સર્વિસ ટેક્સના પૈસા ક્યાં વપરાય છે? બરાબર. ભલ્લા સાહેબ, આપ અમારા ધીરજભાઈને જણાવો. ધીરજભાઈ નમસ્કાર. અને ધીરજભાઈ, તમારો સવાલ ખૂબ જ વ્યાજબી છે કે આ પૈસા ક્યાં વપરાય છે, કોણ આ પૈસા ઉઘરાય છે, કોની આ જવાબદારી છે. તમને આ વસ્તુ જાણવાનું હક છે કે આ પૈસા ક્યાં વપરાય છે, પણ આ કેટલા પૈસા આવે છે એ તમને ખ્યાલ નથી. આ વર્ષે જે બજેટની અંદર જે લોકોની એસેસમેન્ટ હતી ગયા વર્ષની બજેટમાં, આ વર્ષે તકરીબન 1,80,000 કરોડ રૂપિયા એ સર્વિસ ટેક્સના જોગવાઈથી આવવાના છે. અને એ કસ્ટમ્સથી પણ વધારે ક્રોસ કરી ગયા, ઇન્કમ ટેક્સને ક્રોસ કરવાની અત્યારે છે. એટલે એક આમ માણસથી બહુ આરામથી ટેક્સ લઈ શકે એવો એક આ સિસ્ટમ બનાવ્યો છે. નાના લોકો પર આ સર્વિસ ટેક્સ નહીં લાગે એના માટે એક જોગવાઈ છે. જો તમે કોઈ પણ સર્વિસ આપતા હો, સર્વિસ એટલે તો એક એક્ટિવિટી કરતા હો અને એ જે મેં કીધું નેગેટિવ લિસ્ટમાં નથી આવતી અને તમારી એક્ટિવિટી પોઝિટિવ છે, તો એ વર્ષે તમે જો 10 લાખથી નીચેની સર્વિસીસ આપતા હો તો તમારે કોઈ ટેક્સ નથી ભરવાનો. એ વસ્તુ તમને ખ્યાલ રાખવાની છે. વર્ષે 10 લાખથી નીચે તમારું જે એક્ટિવિટી હોય, તમારી સર્વિસની ઇન્કમ હોય તો તમને નથી ભરવાનું. 1-2 એવા એક્ટિવિટીઝ છે થોડી જે રિવર્સ ચાર્જમાં આવે છે, હું પછી તમને એની જાણ કરીશ ટેકનિકલી. ઓકે. આપણી સાથે એક બીજા દર્શક મિત્રો નારગોલથી જોડાઈ ચૂક્યા છે, ઈશ્વરભાઈ ભંડારી. નમસ્કાર. નમસ્કાર ઈશ્વરભાઈ, બોલો. બંને મહાનુભાવોને મારા અંતરથી નમસ્કાર. હા ઈશ્વરભાઈ, આપના ટીવીનો વોલ્યુમ પહેલા બિલકુલ બંધ કરી દેજો. સર, બંધ કરી દીધું. હા, આપને સાંભળી શકું છું. બોલો, આપનો શું પ્રશ્ન છે?
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ નવા તરફથી ઈશ્વર ભંડારી બોલું છું સર. હા, સર મારો પ્રશ્ન છે કે સરકારી નોકરીની અંદર ઓછામાં ઓછો કેટલો પગાર હોય તો સર્વિસ ટેક્સ કપાઈ શકે છે? એ મારો પ્રશ્ન હતો મહાનુભાવોને. થેન્ક્સ ટુ ડીડી ગિરનાર. બરાબર. ભલ્લા સાહેબ કે સુબ્રમણ્યમ સાહેબ, શું કહેશો અમારા ઈશ્વરભાઈ, હું તમને એક તો મુબારકબાદ આપું કે તમે આ ક્વેશ્ચન ઉઠાવ્યો, કારણ કે ઘણા લોકોને આ વસ્તુની કન્ફ્યુઝન છે કે હું એક સરકારી નોકરી કરું છું તો મને સર્વિસ ટેક્સ લાગે કે નહીં લાગે. સરકારી નોકરી પર કોઈ એવો સર્વિસ ટેક્સ નથી. સર્વિસ ટેક્સ કોના ઉપર છે? જે સપોઝ હું તમને એક એક્ઝામ્પલ આપું, એક ઉદાહરણ આપું કે આજે જો કોઈ ઇવેન્ટ, કોઈ પ્રોગ્રામ કરતો હોય, કોઈ લગ્ન પ્રસંગ થતું હોય કે કોઈ બીજો પ્રોગ્રામ થતો હોય, એના ઉપર એ કેમેરા લઈ આવે, એની સ્ટેજ બનાવે, એની જે ફૂલ લગાવે, એની જે સર્વિસીસ આપે, એ એક ઇવેન્ટ મેનેજમેન્ટ સર્વિસ આવે. એ પૈસા જે એ ઉઘરાવે એ સર્વિસ ટેક્સમાં આવે. અથવા આજે કોઈ કન્સ્ટ્રક્શન કંપની હોય, બિલ્ડર હોય અને એ મકાન બનાવીને વેચતો હોય અને મકાન બનાવીને વેચવાની જે સર્વિસીસ આપતો હોય, કે કન્સ્ટ્રક્શન સર્વિસીસ આપતો હોય, બાંધકામની સર્વિસ આપતો હોય, એના ઉપર સર્વિસ ટેક્સ છે. એક સરકારી સર્વિસ આપતો જે સર્વન્ટ હોય, એટલે ગવર્મેન્ટ સર્વન્ટ હોય, એના ઉપર નથી. એટલે આ કન્ફ્યુઝન છે તમારું, એ તમે દૂર કરી દો. બધા ઉપર આ સર્વિસ ટેક્સ નથી. સર્વિસ ટેક્સ જે સર્વિસ, એટલે તમે સર્વિસ ક્લાસમાં હોય અને હું નોકરી કરતો હોય, સર્વિસ થયું એટલે સર્વિસ ટેક્સ નથી. એ આપણા માઇન્ડમાંથી, આપણે મગજમાંથી આ વસ્તુને કાઢી દઈએ. અને હું ડીડી ગિરનારને હું પણ આભારી છું કે આ ક્વેશ્ચન આવે તો આમ પબ્લિક જે કન્ફ્યુઝન છે, એ જે ગુંજવામણ છે, એ ક્લિયર થાય એમાં. ઠીક છે, ચોક્કસ. સુબ્રમણ્યમ સાહેબ, આપણે વાત કરતા હતા એરેસ્ટ સંબંધી જોગવાઈની. હાજી. તો કયા સંજોગોની અંદર સર્વિસ ટેક્સ ન ભરાયો હોય, એનું એક પ્રમાણ કેટલું હોય, તો એવા સમયે ઇન્સ્પેક્ટર એવા હાર્ડ પગલાં લઈ શકે, એ શું જોગવાઈ છે? માં શું છે કે કોઈ પણ વ્યક્તિ સર્વિસ ટેક્સ ઉઘરાયું હોય પબ્લિકની પાસેથી બિલ ઉપર, અને પાછું એને સરકારમાં જમા કરાવવી પડે. સપોઝ સરકારમાં જમા નથી કરાવતા અને એ અમાઉન્ટ, એ રૂપિયા વધીને 50 લાખ કરતાં વધી જાય તો એ કોગ્નિસેબલ ઓફેન્સમાં આ બજેટમાંથી એને ઉમેરો કરાયો છે. સર્વિસ ટેક્સ ઉઘરાવીને ન ભરવું એ કોગ્નિસેબલ ઓફેન્સ છે. એમાં અરેસ્ટ કરવાનું પણ પ્રોવિઝન છે અને 7 વર્ષ સુધીની સજા છે મેક્સિમમ. 6 મહિનાથી લઈને 7 વર્ષ સુધીની સજા એના મેરિટ્સ જોઈને કોર્ટ એને સજા કરી શકે છે. અરેસ્ટ કરવાનો પ્રોવિઝન સર્વિસ ટેક્સ ના ચીફ કમિશનર હોય એ રેન્કના ઓફિસરને ઓથોરાઇઝ કરેલું છે. એ સેન્કશન કરશે પ્રોસિક્યુશન અને પછી એનો અરેસ્ટ થાય અને પછી કોર્ટમાં એનો કેસ ચાલે. અને સુબ્રમણ્યમ સાહેબ, આ જામીન લાયક ગુનો છે? જામીન લાયક ગુનો છે, એ કોર્ટ પછી ડિસાઇડ કરે. કોર્ટ જામીન લાયક તો છે પણ કોર્ટ ડિસાઇડ કરે. ભલા સાહેબ, આપણે ટૂંકમાં કહીએ તો તમારા એક પુસ્તકમાં મેગા પોઝિટિવ લિસ્ટ જી ની એક વાત છે. જી. એ મેગા પોઝિટિવ લિસ્ટ એટલે શું? અને એ લિસ્ટ એટલે આજની તારીખે એ લિસ્ટમાં દર્શાવેલી આઇટમોની જોગવાઈનો અમલ જારી છે? જી 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 રાવલ સાહેબ, તમારો પ્રશ્ન જે છે હું તમને કરું. ગયા વર્ષે જ્યારે નેગેટિવ લિસ્ટ આવી ત્યારે મારા માઇન્ડમાં, મારા મગજમાં એક દિવસ એવી વાત આવી કે કોઈ પણ વસ્તુ જ્યારે નેગેટિવ હોય તો એનો કોઈ જગ્યા પોઝિટિવ જરૂર હોવો જોઈએ. અને આજે લોકોને શું જોવાનું છે કે મને કઈ સર્વિસ પર સર્વિસ ટેક્સ લાગે એ જોવાનું છે કે કયા પર નથી લાગતું એ જોવાનું છે. અમારો બધાનો ઇન્ટરેસ્ટ એ જ હોય કે ભાઈ મારી સર્વિસ, જે હું કામ કરું છું, જે હું ધંધો કરું છું, એમાં મને ટેક્સ લાગે કે નહીં લાગે. આ જ મારો મનમાં એક સવાલ હોય. તો એ સવાલનો જવાબ અમને ક્યાંથી મળે? જો અમે નેગેટિવ લિસ્ટ વાંચવા જઈએ તો અમને ખ્યાલ નહીં આવે. એટલે ગયા વર્ષે મેં આ પોઝિટિવ લિસ્ટનો એક લિસ્ટ બનાવવાની ચાલુ કરી. અને આજે રાવલ સાહેબ, હું તમને વાત કરું કે ઓછામાં ઓછી એવી 500 એક્ટિવિટીઝ છે, 500 એક્ટિવિટીઝ છે મારા પ્રમાણે જેમાં સર્વિસ ટેક્સ લાગશે. ચોક્કસ. ભલ્લા સાહેબ અને સુબ્રમણ્યમ સાહેબ, આપણી ચર્ચા આપણે ચાલુ રાખીએ છીએ, પણ દર્શક મિત્રો, સમય થયો છે કે નાનકડા વિરામનો. મળીએ થોડીક જ વારમાં. नहीं तो आज से स्कूल नहीं. दोस्तों की हो दुआ गिरे जो फिसले. You don't have the right to take a child out of the class. And what for? For not getting a tiffin box in the class? देखो एक नन्ही सी जान निकल पड़ी.
आणि मीटिंग वगैरे सगळं बाजूला ठेवून ते आणि माझ्या बर्थडेला आधी ये. हां, काही टेन्शन घेऊ नकोस, त्याची सगळे काळजी घेतील. खाऊन पिऊन धमाल. દર્શક મિત્રો, વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે જાણવાના હક કાર્યક્રમમાં. આપણે ચર્ચા કરી રહ્યા છીએ સર્વિસ ટેક્સ કાયદાઓ, કાર્યવાહીઓ અને આરટીઆઈ. ભલ્લા સાહેબ, જી બજેટ પછીના વખતમાં જી એવા બધા ઘણા દાખલાઓ બન્યા, પ્રસંગો બન્યા કે જેની અંદર ઘણા લોકોએ સર્વિસ ટેક્સ નથી ભર્યો, કોઈને કોઈ કારણસર રિટર્ન નથી ભરાયું, વાત કોઈ બરાબર છે. સીએ સાથેનો સંપર્ક નથી થયો, પર્સનલ રીઝન છે, સામાજિક રીઝન છે, જી. બીમારી છે, કોઈ પણ કારણસર એ ચૂકી ગયા છે. જી જી તો આ બજેટમાં એવી કોઈ બજેટ પછીની પરિસ્થિતિમાં જી. કાયદામાં એવી કોઈ જોગવાઈ ખરી કે કોઈ રહી ગયું હોય તેવી કોઈ સ્કીમ કે યોજના? યસ યસ, એક ખૂબ જ સરસ સ્કીમ ફાઇનાન્સ મિનિસ્ટરે આવી છે. એને કહે છે વોલન્ટરી કમ્પ્લાયન્સ એન્કરેજમેન્ટ સ્કીમ. એટલે જે લોકોએ આ રિટર્ન ભરવાનું રહી ગયું હોય, નોન રિટર્ન ફાઇલર્સ, અને કોઈએ બંધ કરી દીધું રિટર્ન ફાઇલ કરવાનું, તો એ બધા આ સ્કીમનો ફાયદો ઉઠાવી શકે છે. આ સ્કીમ જે છે એની અંદર એટલો મોટો બેનિફિટ અત્યારે સરકાર આપે છે કે જો તમે ગયા 2010 ઓક્ટોબર 2007થી જો તમે પૈસા ના ભર્યા હોય, સરકારમાં સર્વિસ ટેક્સ ના જમા કરાવ્યું હોય, રિટર્ન ફાઇલ કરવાનું રહી ગયું હોય, તો આનો તમે ગયા 5 વર્ષનો આ ફાયદો ઉઠાવી શકો છો. મારી વિનંતી છે બધાને કે જે લોકોએ આ રિટર્ન નથી ફાઇલ કર્યું એ આ સ્કીમની અંદર એ રિટર્ન ફાઇલ કરી શકે છે. ટેક્સ ભરવાનું રહી ગયું છે, ટેક્સ ભરી શકે છે, કારણ કે એમાં 2 મોટા ફાયદા છે. એક કે એમાં પેનલ્ટીની માફી છે, બીજું એમાં ઇન્ટરેસ્ટની માફી છે, અને ત્રીજું મોટું આપણા ગુજરાત માટે એમાં વ્યાજ સેવા તો નથી, પણ એમાં 2 ઇન્સ્ટોલમેન્ટ તમને મળે. તમે 6 મહિનામાં પૈસા ભરી શકો છો. એક 6 મહિનામાં 50% અને બીજા 6 મહિનામાં 50%. તો આ ખૂબ જ સરસ સ્કીમ છે. ડિટેલ્સ હજી એના રૂલ્સ ફોર્મ થાય છે, પણ એ સ્કીમ અત્યારે ચાલુ થઈ જશે અને તમે તમારા કમિશનરેટ કે તમારા રેન્જ સુપ્રિન્ટેન્ડન્ટ કે ત્યાં જઈને આ સ્કીમમાં ડિક્લેરેશન ફાઇલ કરી શકો છો. તમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને કે તમારા ટેક્સ પ્રેક્ટિશનરને તમે કહી શકો છો આ સ્કીમમાં ફોલો કરવા માટે. તો દર્શક મિત્રો, આપ કોઈ કારણથી આપનું રિટર્ન સર્વિસ ટેક્સનું નથી ભરી શક્યા, કોઈ પણ રીઝનથી બાકી રહ્યું છે, તો આ આપને એક તક છે. આપણે એક પ્રમાણિક અને ઉત્તમ સમાજના નાગરિક તરીકે પણ આ રિટર્ન ભરવું, વ્યાજ અને પેનલ્ટીની માફીનો લાભ લેવો, અને એમાંય ગુજરાતમાં ગુજરાતી તરીકે જ્યારે 2 ઇન્સ્ટોલમેન્ટ મળતા હોય તો એવા સમયે એક પ્રમાણિક વેપારી તરીકે, પ્રમાણિક ગ્રાહક તરીકે, પ્રમાણિક વ્યક્તિ તરીકે આ સર્વિસ ટેક્સ ભરવો એ આપણી નૈતિક જવાબદારી છે. ભલા સાહેબ, આપણી સાથે એક દર્શક મિત્ર બનાસકાંઠાથી જોડાઈ ચૂક્યા છે, ચંપકભાઈ સોની. હલો. હા, નમસ્કાર સુનિલભાઈ. નમસ્કાર ચંપકલાલ, બોલો. હા, હું બોલું છું બાબરથી બનાસકાંઠા, ચંપકભાઈ સોની. ભલ્લા સાહેબ અને સુબ્રમણ્યમ સાહેબને પણ મારા ખૂબ ખૂબ નમસ્કાર. મારો પ્રશ્ન સાહેબ, એક તો ભલ્લા સાહેબને મારે ખૂબ અભિનંદન આપવાના કે એમણે આવું સરસ સર્વિસ ટેક્સનું પુસ્તક લખ્યું અને સુધી સુધી એમનો એ પુસ્તકનો પ્રચાર થયો. એટલે મને ભલ્લા સાહેબને ખૂબ જ એ બદલ અભિનંદન આપું છું. બીજું સાહેબ, મને પૂછવાનું એ છે કે આ સિનેમા ઘરો અને નાટક કંપનીઓ ઉપર જે ટિકિટનું વેચાણ થતું હોય છે એના ઉપર સર્વિસ ટેક્સનું પ્રમાણ કેટલું હોય છે? અને સાહેબ, આ વેટ અને સર્વિસ ટેક્સમાં શું ફેર? આ 2 વિશે મારે સાહેબ આપની પાસેથી જાણવું છે. ચોક્કસ ભલ્લા સાહેબ, આપણે એવું છે કે આપણે ચાલીએ છીએ, આપણે લાઇટ વાપરીએ છીએ, આપણે બગીચામાં જઈએ છીએ, આપણે વાહન રોડ ઉપર ચલાવીએ છીએ, આપણે કમાઈએ છીએ, દરેકમાં એક સામાન્ય નાગરિકનો આ પ્રશ્ન છે, દરેકમાં આપણે ટેક્સ આપીએ છીએ. અને પહેલા જે પેલો સેલ્સ ટેક્સ હતો એ પછી વેટ આવ્યો, અને વેટ પછી હવે આ સર્વિસ ટેક્સ વાળી બાબત થઈ છે. તો એ બંને ભરવો પડે, ક્યાં કેવી રીતે જુદી પડે છે? શું ફેર છે હું તમને બેસિક આમ રીતે તમે સમજવાનું હોય. જ્યારે કોઈ વસ્તુ આપણે વેચીએ, ગુડ્સ એટલે વસ્તુ, સપોઝ આજે કોઈ સામાન આપણે વેચ્યું તો એમાં જે સેલ્સ ટેક્સ લાગે કે વેટ લાગે, ઠીક છે. અને જ્યારે આપણે એની કોઈ સર્વિસ, કોઈ એક્ટિવિટી કરીએ, ઓકે, કોઈનું રિપેરનું કામ કરતા હોઈએ, કોઈનું કલરનું કામ કરતા હોઈએ, કોઈ આપણે પ્રોસેસનું કામ કરતા હોઈએ, એ બધી વસ્તુઓ પર કોઈ જેવું મેં કીધું કે બિલ્ડર હોય, ઓકે, કોઈ ઇવેન્ટ મેનેજમેન્ટ હોય, એ બધા પર સર્વિસ ટેક્સ લાગે.
પણ જ્યારે તમે આ કોઈ પણ ઇવેન્ટની અંદર કોઈ એમ્યુઝમેન્ટ કોઈ ઇવેન્ટ હોય અને તમે કીધું કે નાટક હોય, નાટકની જો ટિકિટ હોય એ ટિકિટની ઉપર સર્વિસ ટેક્સ નહીં લાગે કારણ કે એ નેગેટિવ લિસ્ટમાં આવે. સમજો ને? કોઈ પણ વસ્તુમાં એન્ટ્રી જ્યારે હોય, તમારી કોઈ પ્રોગ્રામ હોય, સપોઝ તમને કોઈ બહુ જ તમારા ખૂબ જ સારા કોઈ સિંગર હોય કે કોઈ ડાયરો કરતો હોય, એનો કોઈ પ્રોગ્રામ હોય, એ પ્રોગ્રામની અંદર તમારી જે ટિકિટ લેવાની હોય એ ટિકિટ પર સર્વિસ ટેક્સ નહીં લાગે, એ નેગેટિવ લિસ્ટમાં છે. અને વેટ જે છે એ સ્ટેટ ગવર્મેન્ટનો સબ્જેક્ટ છે. આ વેટ સ્ટેટ ગવર્મેન્ટનો સબ્જેક્ટ છે. જ્યારે આવતા વર્ષોમાં ગુડ સર્વિસ ટેક્સ એટલે GST જે ગવર્મેન્ટ ટ્રાય કરે છે લાવવા માટે અને કોઈ સંજોગોથી પોલિટિકલ રીઝનથી નથી આવી શકતી, તો એ GST આવશે ત્યારે આ વેટ અને સર્વિસ ટેક્સ અને સેન્ટ્રલ એક્સાઇઝ આ બધું એક જ વસ્તુમાં મિક્સ અને મર્જ થઈ જશે, એક જ ટેક્સ થઈ જશે. સ્ટેટનો SGST કહેવાશે અને સેન્ટ્રલનું CGST કહેવાશે. એટલે સેન્ટ્રલ ગુડ સર્વિસ ટેક્સ, સ્ટેટ ગુડ સર્વિસ ટેક્સ. આ એક નવો કાયદો આવશે, હજી આવ્યું નથી. એનો પ્રોગ્રામ ઘણા વર્ષોથી ગવર્મેન્ટ પ્લાન કરે છે લાવવા માટે, પણ હજી પાર્લામેન્ટમાં બધાએ એમાં એક મત નથી થયા. જ્યારે એ આવશે ત્યારે આ વેટ નીકળી જશે અને બધું એક જ સાથે એક જ ટેક્સમાં બધું કન્વર્ટ થઈ જશે. આપણી સાથે એક દર્શક મિત્ર બનાસકાંઠાથી જોડાઈ ચૂક્યા છે, દિનેશભાઈ ચૌધરી. હલો. હેલો સર, નમસ્કાર. નમસ્કાર. અત્યારે જે સર્વિસ ટેક્સ ગવર્મેન્ટ લે છે અને જે ગવર્મેન્ટ નવો GST કાયદો લાવે છે એની અંદર શું ડિફરન્ટ છે, કઈ રીતે લાવશે GST? હા ભલ્લા સાહેબ. મેં હાલ જ એક જ મિનિટ પહેલાં આ જ વાત હું કરતો હતો. GST એટલે ગુડ્સ સર્વિસ ટેક્સ. એમાં અત્યારે તમે કોઈ ફેક્ટરી હોય, કોઈ વસ્તુ બનાવતા હો તો તમને એક સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી લાગે. જ્યારે GST આવશે તો સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી નીકળી જશે અને એને ગુડ સર્વિસ ટેક્સ એટલે સર્વિસ ટેક્સ અને ગુડ્સ એટલે સેન્ટ્રલ એક્સાઇઝનો જે સામાન જેના પર ડ્યુટી લાગે એ બંને મિક્સ થશે. વેટ પણ એની અંદર આવી જશે. એટલે જો વેટ આવે તો એ સ્ટેટ GST એટલે સ્ટેટ ગવર્મેન્ટનું એ GST SGST કહેવાશે. અને જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટનું સેન્ટ્રલ એક્સાઇઝ અને સર્વિસ ટેક્સનું મિક્સ થશે ત્યારે એ કહેવાશે CGST. ઓકે, સેન્ટ્રલ ગવર્મેન્ટ ગુડ સર્વિસ ટેક્સ. ઓકે, એ હજી કાયદો આવ્યો નથી, એનો ડ્રાફ્ટ રેડી છે, ડ્રાફ્ટ પબ્લિક ડોમેનમાં એ લોકો વેબસાઇટ પણ કર્યું છે. બટ એ જે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ છે એ બધા એમાં એક મત નથી, કારણ કે બધી સ્ટેટ ગવર્મેન્ટ્સને પોતાનું ટેક્સ જવા નથી દેવાનું. આજે રાજ્ય ગવર્મેન્ટ ગુજરાતની હોય એમાં ઘણો અમને ટેક્સ મળે છે, એટલે એ બધું ટેક્સ જતું રહેશે. એટલે એમાં ઘણા પોલિટિકલ રીઝન્સ પણ કદાચ હશે, પણ કદાચ આવતા વર્ષોમાં અમને આ નવો ટેક્સ જોવા મળશે. આપણી સાથે એક દર્શક મિત્ર અમદાવાદથી જોડાઈ ચૂક્યા છે, અશુભાઈ પ્રજાપતિ. હલો. હેલો. હા નમસ્કાર અશુભાઈ. નમસ્કાર સાહેબજી. હા, આપનો શું પ્રશ્ન છે? મારો પ્રશ્ન એ છે કે લેબર કોન્ટ્રાક્ટરોને સર્વિસ ટેક્સ કેટલા ટકા લાગે છે અને એમાં બિલ્ડરોમાં એવો પ્રશ્ન છે કે તમને લોકોને જે સર્વિસ ટેક્સ લાગે છે એમાંથી બે રસ્તાઓ બતાવે છે કે અમારામાં આટલો જ આવે છે અને બીજા લોકો તમારામાં આટલો લાગુ પડે છે. એ રીતે ધારો કે આપણે 12 પોઈન્ટ ઉપર સમથિંગ જે લાગતું હોય છે એમાંથી હકીકત શું છે, બિલ્ડરોને કેટલો છે અને લેબર કોન્ટ્રાક્ટરના ઇન્ચાર્જમાં કેટલો આવે છે? હા ભલ્લા સાહેબ. તમારો સવાલ ખૂબ જ સરસ છે અને આ સવાલ ઘણા લોકોનું છે. અમારી પાસે ઘણા બિલ્ડર્સ આવે અને ઘણા લેબર કોન્ટ્રાક્ટ આવે, બધાને આ બધા ઇશ્યુઝ છે. પણ હવે આ કેમ કહે છે તમને કહું. ગયા વર્ષે એક નવા સ્કીમ કાઢી એ લોકોએ જેને કહે છે રિવર્સ ચાર્જ મેકેનિઝમ. એટલે રિવર્સ ચાર્જ એટલે ઊંધું, લેનારા ઉપર ટેક્સ અને આપનારા પર નહીં. બીજી એક વસ્તુ એમને કાઢી પાર્શિયલ રિવર્સ ચાર્જ મિકેનિઝમ. પાર્શિયલ રિવર્સ ચાર્જ એટલે થોડું હું આપું અને થોડું લેનાર આપે અને થોડું આપનાર આપે. એ બધા કન્ફ્યુઝન ઘણા બધા ક્રિએટ થઈ ગયા અને આ કન્ફ્યુઝનના લીધે વર્ક્સ કોન્ટ્રાક્ટ એટલે જ્યારે લેબર કોન્ટ્રાક્ટર તમે લોકો હો અને એમાં જો તમે વર્ક્સ કોન્ટ્રાક્ટ કરતા હો તો એ વર્ક્સ કોન્ટ્રાક્ટની અંદર જો તમે કોઈ બોડી કોર્પોરેટને આપતા હો કે તમે ઇન્ડિવિજ્યુઅલ હો ત્યારે આ ટેક્સનું જે સિસ્ટમ છે એ બંનેને 50-50% ટેક્સ આપવું પડે. એટલે અડધું તમારે આપવાનું, અડધું બિલ્ડરને આપવાનું. એટલે જો 12.5% કે 12.36 હોય તો એ અડધું કરવાનું. પણ એની અંદર પણ
ઘણા રેટ્સ છે અને કેવી રીતે તમે વર્ક્સ કોન્ટ્રાક્ટમાં જાઓ છો એમાં પણ 40%, 60% એવા ઘણા સ્લેબ છે. ઓકે, એ ડિટેલમાં બહુ ડિટેલ સબ્જેક્ટ છે, પણ તમને ટૂંકમાં જે હું સમજાવવાની કોશિશ કરું છું કે કાયદો અત્યારે એવો છે કે લેબર કોન્ટ્રાક્ટ જો હોય અને લેબર કોન્ટ્રાક્ટ પ્યોર લેબર હોય, તમે ખાલી લેબર સર્વિસીસ આપતા હો અને એ વર્ક્સ કોન્ટ્રાક્ટમાં તમે ના જતા હો તો તમને આ 50-50 નથી કરવાનું. જો વર્ક્સ કોન્ટ્રાક્ટમાં તમે જાઓ, તમે વર્ક્સ કોન્ટ્રાક્ટ સમજો મારે ખ્યાલથી, જો વર્ક્સ કોન્ટ્રાક્ટ માલ સામાન સાથે તમે એને બધું બનાવીને આપો ત્યારે જ આ બિલ્ડર તમારી સાથે આ શેરિંગ માટે કહી શકે, અધરવાઇઝ નહીં. પણ ઘણા લોકોને આ કન્ફ્યુઝન છે, એટલે તમારો સવાલ બહુ ખૂબ જ સારો છે અને આ તમારી કન્ફ્યુઝન નથી, આખી ઇન્ડસ્ટ્રીની કન્ફ્યુઝન છે. આપણી સાથે એક દર્શક મિત્ર સાઠમમાંથી જોડાઈ ચૂક્યા છે, પરેશભાઈ પંચાલ. હલો. નમસ્કાર સાહેબ. હા નમસ્કાર પરેશભાઈ. હાલના સર્વિસ ટેક્સમાં કેવા સુધારાની જરૂર છે? હા. આ ટેક્સ વસૂલવા ગ્રામ્ય વિસ્તારોમાં કેવું તંત્ર ગોઠવાયેલું છે? બરાબર. પછી આ ટેક્સ અંગે જો કોઈ નાગરિકને કોઈ ફરિયાદ હોય અને કોઈ ઇન્ફોર્મેશન આપણે RTI નો કાર્યક્રમ છે